દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તુણી ગામની પ્રાથમિક શાળામાંથી 6 વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની લાશ મળી હતી। આ બાળકી સાથે દુષ્કર્મ પ્રયાસ કરી તેની હત્યા શાળાના આચાર્ય ગોવિંદ નટે કરી હતી। લીમખેડા સેશન કોર્ટ દ્વારા ચુકાદો સાંભળવામાં આવ્યો છે। આચાર્ય ગોવિંદ નટને કલમ 304B અને કલમ બેદરકારી હેઠળ સજા ફટકારવામાં આવી છે। આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 10 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ત્યારે આ સમગ્ર કેસ મામલે પોલીસે તપાસ ગંભીર પર પણ સવાલ ઉઠ્યા છે, કારણ કે પોલીસ તપાસમાં દુષ્કર્મ અને હત્યા તેમજ પોક્સો જેવી ગંભીર કલમો છોડવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આજે તોરણી પ્રાથમિક શાળામાં જે દુષ્કર્મનો જે બનાવ બન્યો હતો, જેમાં આરોપી તરીકે તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય હતા અને જે ઇન્વેસ્ટિગેશન થયું અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવ્યું અને આજે જે છે નામદાર કોર્ટે એને 10 વર્ષની સજા ફટકારી છે અને એમાં જે છે રોંગફુલ કન્ફાઇનમેન્ટ અને બીજા કલમોના ઉપર જે છે એમને સજા થઈ છે અને 2 લાખ રૂપિયા જે છે ભોગ બનનારના ફેમિલીને આપવાનું નામદાર કોર્ટે કોમ્પન્સેશન તરીકે નિર્ણય લીધો છે।